બોટાદ જિલ્લામાં આવતો રાશન કાર્ડ ધારકો આધારિત સરકારી અનાજનો જથ્થો સસ્તી અનાજની દુકાનો મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ વાત કરવામાં આવે બોટાદ શહેરની તો બોટાદ શહેરમાં ઘણાય પ્રાઇવેટ ગોડાઉનમાં સસ્તી અનાજની દુકાને રાશન કાર્ડ ધારકોને અપાતો અનાજનો જથ્થો જોવા મળતો હોય એવો એક વિડીયો વાયરલ થયો છે। જે વિડીયો જોયા પછી સરકારી નીતિઓ સામે પણ પ્રશ્ન ઉઠ્યા છે કે સરકાર આ અનાજનો જથ્થો આટલા લાખ લોકોને પહોંચાડે છે તેવી વાહવાહી લેતી હોય છે, જ્યારે એ વાહવાહીના લીરે લીરા ઉડાડે એવી હકીકત બોટાદમાં સામે આવી છે, જેને લઈ આજરોજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અભિષેક સોલંકી તેમજ પત્રકારો સાથે મળી કલેક્ટર શ્રીને અરજી તેમજ રજૂઆત કરવામાં આવી। હવે જોવાનું એ રહ્યું કે આ વાયરલ વિડીયો સામે આવતા બોટાદ જિલ્લા તંત્ર દ્વારા શું તજવીજ હાથ ધરાય છે। મારું નામ સોલંકી અભિષેક છે। હવે વાત કરવામાં આવે બોટાદની, તો બોટાદમાં ગુજરાત સરકાર દ્વારા જે ઘઉં ચોખા જે અનાજનું જે છે તે ગુજરાત સરકાર દ્વારા વિતરણ કરવામાં આવે છે સસ્તી અનાજની દુકાનોમાં। તે સસ્તી અનાજોની દુકાનોવાળા બોટાદના રાશન કાર્ડ ધારકોને એ અનાજનો જથ્થો આપે છે, પરંતુ વાત કરવામાં આવે તો બોટાદમાં સરકારી અનાજનું ગોડાઉન એક જ છે, પરંતુ બોટાદના રાશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કર્યા છતાં પણ બોટાદમાં પ્રાઇવેટ ગોડાઉનો જે છે તે ઘણા બધા ચાલે છે। ત્યાં આજે સરકારી અનાજનો જથ્થો જે છે તે જોવા પણ મળે છે। હજી તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક ઘઉં ચોખાનું એક ગોડાઉન જે છે કે જ્યાં ગુજરાત સરકાર દ્વારા અપાતો સરકારી અનાજનો જથ્થો જે છે તે મોટા પાયે પ્રમાણમાં તે ગોડાઉનમાં સ્ટોર કરેલો છે। તો આ ક્યાંક ને ક્યાંક શરમજનક વાત છે। ગુજરાત સરકાર જે છે આ અનાજનો જથ્થો જે ગરીબ જે લોકો જે છે રાશન કાર્ડ ધારકો જે છે એને આપે છે, કે પછી આવા ગોડાઉનવાળા કે જે આ અનાજ માફિયાઓ જે કહી શકાય એવા અનાજ માફિયાઓ માટે આપે છે, એ પ્રશ્ન આજે બોટાદની જનતા પૂછી રહી છે સરકાર સામે। અને સરકાર જે મોટી મોટી વાતો કરે છે કે અમે આટલા લાખ લોકોને અથવા આટલા કરોડ લોકોને અમે આજે સસ્તી અનાજ જે છે અમે પૂરું પાડીએ છીએ, તો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઊભો થયો છે બોટાદની અંદર, કારણ કે બોટાદમાં જે ગોડાઉનો જે ચાલે છે ત્યાં ખૂબ મોટા પાયે આ અનાજનું સ્ટોર કરવામાં આવે છે, અને અનાજનો જથ્થો તે અમદાવાદમાં કે બીજા જિલ્લાઓમાં મોકલીને એ ફરી પાછો એ જથ્થો જે છે એ કાળાબજારી તરીકે માર્કેટમાં જ આવતો જોવા મળે છે। તો વહેલી તકે સરકારે આમાં કડક પગલાં ભરવા જોઈએ, તંત્રએ આજે સ્ટોર કરેલો અનાજનો જથ્થો જે છે તેને રિકવર કરવો જોઈએ, અને સરકારે પણ આમાં એક્શન લેવું જોઈએ કે રાશન કાર્ડ ધારકોને અનાજનો જથ્થો ગણીને મોકલવા છતાં પણ આટલો જથ્થો આવા અનાજ માફિયાઓ પાસે કઈ રીતે પહોંચે છે।